આમાંથી કોઈ એકે અમીર બંગલાવાળું હોય ને તો એનું પાથરણું તમતાર ઉખાડીને ફેંકી દેજો. આમાંથી કોઈ બંગલાવાળું હોય તો સવાલ એ છે કે જેને બે ટાઈમના રોટલાના ફાંફા હોય એવા ગરીબો અહીંયા પાથરણાવાળા કોણ હોય? પાથરણાવાળો કોઈ અદાણી કે અંબાણી તો હોય જ નહીં. તો પાથરણાવાળા લોકો જે છે એને અહીંથી હટાવવાનું કારણ શું? અહીંયા દ્વારકા શહેરની 32,000ની વસ્તી 2.5% આપણા કાયદા મુજબ 800 લોકો જે છે એ સ્ટ્રીટ વેન્ડર તરીકે લાયસન્સ મેળવવાનો એને હક છે. તો શું અહીંની તમારી શાસન વ્યવસ્થાએ 800 લોકોને આવા લાયસન્સ આપ્યા છે? જે લોકો 14 વર્ષથી વધારે સમયથી આ કામ કરતા હોય અને આ તો વર્ષોથી અહીંયા રહે છે, તો આમને હટાવવાનું કારણ શું? બીજું, અત્યારે આપ પોતે ચાલો તમે દ્વારકાના બજારમાં ભારતીય જનતા પાર્ટી અને અમીરો બંનેના તમે કયો એટલા ઇલીગલ દબાણ બતાવીએ, હોટલોના દબાણ બતાવીએ, તમને ગૌશાળાના નામે લીધેલી જમીન ધંધો કરતા હોય અહીંના જ મોટા નેતા એ બતાવીએ. આ બધાનો હટાવવાના બદલે ગરીબોને રઝળાવવાનું બંધ થાય અને કાયદેસર લાયસન્સ મળે. આમને કાયદો પણ કહે છે ને કે ભાઈ બહુ કદાચ તકલીફ હોય તો હટાવવા પડે, તો વૈકલ્પિક વ્યવસ્થા. તો અહીંના તંત્રે વૈકલ્પિક વ્યવસ્થા શું આપી એ પણ જાણવા માંગીએ. जी, कितने लोग हैं यहाँ पर स्ट्रीट वेंडर?